ઓટો રિક્ષામાં પેસેન્જર્સની નજર ચૂકવી અને મોબાઈલ સ્નેચ કરનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। મળતી માહિતી મુજબ સુરતમાં લાલગેટ પોલીસની ટીમે વિઠ્ઠલવાડી પટેલ મોલ ફાયદા બજાર રોડ પાસેથી એક રિક્ષામાંથી ફારૂક હારૂનભાઈ શેખ અને હોઝન ફકરુદ્દીન વોરાને ઝડપી પાડ્યા છે। પોલીસે રિક્ષામાં તપાસ કરતા અલગ અલગ કંપનીના 20 મોબાઈલ ફોન મળી આવ્યા હતા। પોલીસે મોબાઈલ ફોન અંગે આધાર પુરાવા માંગતા તેઓ પાસે ન હોવાનું જણાવી અને ઉડાવ જવાબ આપતા હતા, જેથી પોલીસે વધુ પૂછપરછ કરતા આરોપીઓએ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી રિક્ષામાં પેસેન્જરોને બેસાડી તેઓની નજર ચૂકવી ચોરી કરી હોવાનું સ્વીકાર્યું હતું। પોલીસે 80,000ની કિંમતના 20 મોબાઈલ ફોન તેમજ 70,000ની કિંમતની એક રિક્ષા કબજે કરી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી। ગઈકાલ લાલગેટ પોલીસ ટીમના એએસઆઈ મોહસિનભાઈ અને હેડ કોન્સ્ટેબલ દિલુભાને બાતમી મળેલ કે લાલગેટ વિસ્તારમાં એક રિક્ષામાં બે ઈસમો ચોરીના મોબાઈલ લઈને જાય છે। બાતમી હકીકત આધારે અમે રિક્ષા સાથે બંને ઈસમોને પકડી પાડેલ, જેમાં એક ખોજેમ ફકરુદ્દીન વોરા અને બીજો ફારૂક હારૂન શેખ બંને સલાબતપુરાના રહેવાસી છે અને બંનેને ત્યાં રિક્ષામાં અંગઝડતી કરતા કુલ 20 મોબાઈલ કિંમત ₹80,000ના મળી આવેલ અને બંનેની પૂછપરછ કરતા તેઓ ખાસ કરીને અઠવા વિસ્તાર અને કોટ વિસ્તારના પેસેન્જર રિક્ષા લઈને ફરતા હોય અને રિક્ષામાં પેસેન્જર બેસાડી અને એમને આગા પાછા બેસવાનું કહી અને જે કોઈ ફરિયાદી હોય એમના મોબાઈલ કાઢી લેતા હતા। એ રીતના કુલ 20 મોબાઈલ એમની પાસેથી હાલ કબજે કરવામાં આવેલ છે। બંને ઈસમો અગાઉ પણ ગુનાઓમાં પકડેલ છે, જેમાં ખોજેમ અગાઉ ચોક બજાર અને પાંડેસરાના કુલ 4 ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે। ફારૂક અગાઉ પાંડેસરાના 2 ગુનાઓમાં ધરપકડ કરાયેલ છે અને પાસામાં પણ જઈ આવેલ છે। હાલમાં બંને ઈસમોની અટકાયત કરી અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે।